અમારે સાહેબ એક આ દિવસના વારા છે ને લાઇટના એમાં બાજરીમાં સક્ષિત થતું નથી એટલે સવારના 5 થી કરીને રાતના 1 વાગ્યા સુધીના વારા કરવા છે. ચાલો તો સાહેબ આવું બધું સિટીમાં જોતા પણ આપણે હવે તો આ થરાદની અંદર આપણો સાહેબના લીધે ઘણો બધો સુધારો થઈ ગયો. બધું સારું છે. ભાજપ સરકાર સારી છે બહુ. આ પોણીવાળો પ્રોબ્લેમ છે, ગરમી પડે ને એટલે આ પોણી ફુવારા હેડ એટલે આ ઢોરાને પશુને ઘાસિયાત બળી જાય. પહેલાં પશુને સારું જ ચૂઈ ગમે છે, બીજું બધી દોડા તો અધિચકથી વેચાતા લાવો પણ પશુની સારી મળતી નથી. એટલે હાલ થરાદ કેવું છે? થરાદ બહુ સારું. પહેલા કેવું હતું? પહેલાં તો સાહેબ અત્યારે એમ થાય કે કોથીનગર જાય એમ. ભાઈ છે અધ્યક્ષ કહો તો શંકરભાઈ છે, મુખ્યમંત્રી કહો તો શંકરભાઈ છે. અત્યારે અમારે આ પાણીનો મુદ્દો હતો તો અમે તમને રજૂઆત કરી છે. હમણાં સાહેબને તમે એવું કહેશો કે આવી તકલીફ છે ખેડૂતોને તો તરત માની જશે અને તરત ખેડૂતો માટે તો સાહેબ રાજી જ છે. બરાબર, અમને વિશ્વાસ છે. અને તળાવ ભરેલા છે, આટલી જીસીબી રાત દાડો કોમ કરેલા છે, પાઇપો નખાઈ રહી છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. બનાસકાંઠા બૃહદ બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અલગ બન્યા બાદ આ ચૂંટણી પ્રથમ છે. થરાદ વિધાનસભા અને જેતડા વિસ્તારના અનેક ગામમાં એક નાની એવી તકલીફ હતી ખેડૂતોને વીજળી માટેની, જેને લઈને મને ખેડૂતોએ ત્યાં સ્થળ ઉપર બોલાવ્યો હતો. એટલે હું ત્યાં અત્યારે પહોંચ્યો છું. જોઈ શકો છો ઘણા બધા ખેડૂતો અહીંયા ભેગા થયેલા બેઠા છે. અને એવા જેતડા, ગણતા, પછી પેપરાલ એવા ઘણા બધા ગામડાઓ છે આટલામાં. એ ગામડાઓમાં એક વિષય છે કે જે દિવસે લાઇટ આપે છે ઉનાળાની અંદર, તો અહીંયા પાણીમાં થોડો ખાર હોવાથી એ બાજરીઓ બળી જાય છે. તો એ વારો બદલાઈ નાખે ને, સરકારશ્રી દ્વારા વારો બદલાઈ નાખે તો એ ખેડૂતને કંઈક રાહત મળે બાજરીમાં. એટલે એ વિષયને લઈને આજે હું ત્યાં પહોંચું છું. મને ફોન કરીને ખેડૂતોએ બોલાવ્યો તો. આપણે અત્યારે ખેડૂતો સાથે છીએ તો પહેલાં તો એમની સાથે વાતો કરશું. બધા જુઓ, બધા ગામના ભેગા થઈને અલગ અલગ ગામમાંથી આવેલા છે. સૌ પ્રથમ તો આપણે દાદા જોડે વાત કરીએ. દાદા કેમ છો? મજામાં? આવો મજા. શું નામ તમારું? જગતાભાઈ. જગતાભાઈ, ઓય શું ચાલે છે અત્યારે? શાંતિ ચાલે છે. ચૂંટણી નહીં ચાલતી? ચૂંટણી તો ચાલે છે. કેવું લાગે ચૂંટણીમાં? ચૂંટણીમાં સારું લાગે છે ભાજપનું. એમ કેવું સારું? એટલે સારું સારું. કેમ કોંગ્રેસનું સારું નહીં? કોંગ્રેસ છે પણ ઓછું છે, ભાજપ વધારે? ભાજપ વધારે છે. શું નામ આપનું? વિહાભાઈ પબાભાઈ ચૌધરી પેપરાલ. વિયાભાઈ, શું અહીંયા મને ફોન આવ્યો તો તમે જ કરાયો હતો ને ફોન? શું તકલીફ શું? અમારે સાહેબ એક આ દિવસના વારા છે ને લાઇટના એમાં બાજરીમાં સક્ષિત થતું નથી એટલે સવારના 5 થી કરીને રાતના 1 વાગ્યા સુધીના વારા કરવા છે. એના માટે અમે અધ્યક્ષ સાહેબને વિનંતી કરવાના કે અમારે એ વારા બદલી આપે. એ જે દિવસનો વારો છે એમાં તકલીફ શું થાય? એમાં તકલીફ સાહેબ પાણી પવન વધારે હોય એટલે ફુવારાનું પાણી ઉડી જાય છે, ભેજ જમીન બેહતો નથી અને ગરમ પાણી થાય એટલે બાજરી વિકાસ ઓછો કરે છે. બાકી બીજું બધું સાહેબ રેડી છે. કોઈ અમારે બીજી કોઈ તકલીફ નથી. રોડ રસ્તા અમારા ગામને બધા લાગતા વળગતા બધા છે, કોઈ બીજી તકલીફ નથી. ખાલી એક આટલી તકલીફ? બસ એક આટલી તકલીફ છે. એક અમારે અધ્યક્ષ સાહેબની એટલી વિનંતી છે કે અમારા ગામનો તળાવ ભરાય, આટલી અમારી વિનંતી સર. કામ ચાલુ છે તળાવનું? હા, કામ ચાલુ. પાઇપલાઇન નખાવાનું ચાલુ. ભરાવાનું છે? હા, ભરાવાનો અમને વિશ્વાસ છે. વિનંતી પણ કરી છે અને કામ ચાલુ છે. 100% ભરાશે. આપણી સાથે બીજા પણ ખેડૂત જોડ્યા છે. શું નામ છે? દિનેશ. દિનેશભાઈ, શું તકલીફ હતી અહીંયા? અમારે તમારો જ ફોન આવ્યો હતો ને મને? હા, મારો જ શું હતો. હતું? અહીંયા પ્રોબ્લેમ મેન સાહેબ કે સવારમાં 9 વાગે લાઇટ આવે, રેડી 9 થી કરીને 5 વાગ્યા સુધી ગરમ પાણી થવાને કારણે બાજરી બળવાનો પ્રશ્ન હતો. એટલે અધ્યક્ષશ્રીને અમારી એક જ વિનંતી હતી કે આ વારા સવારના 5 થી કરીને 1 ના આપે અને રેગ્યુલર સવારથી 5 થી 1 ના કરી નાખે ને તો અમારે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. આટલો જ પ્રશ્ન હતો? આટલો જ પ્રશ્ન છે. બીજું બધું મસ્ત રીતે ઓકે. શું પણ મસ્ત? મસ્ત એટલે થરાદનો બહુ વિકાસ સારો છે. ગામડે ગામડે પાઇપલાઇનનું કામ ચાલે છે, અત્યારે ચાલુ જ છે. લગભગ 2027 સુધી બધા તળાવો ભરાઈ જાય છે દરેક ગામના. અચ્છા, શું નામ ભાઈ આપનું? રમેશભાઈ નાઈ. રમેશભાઈ નાઈ. હાજી સાહેબ. રમેશભાઈ, કેવું છે અત્યારે વાવ થરાદ? સારું છે સાહેબ. પહેલા કરતાં બદલાયું કે? ઘણું બદલાયું. જવાન થાય ક્યારે? થાય ને. પહેલું તો સાહેબ આવું બધું સિટીમાં જોતા પણ આપણે હવે તો આ થરાદની અંદર આપણો સાહેબના લીધે ઘણો બધો સુધારો થઈ ગયો. મેડિકલ કોલેજો આવવાની સંભાવના, એટલે સાહેબે કામ તો ઘણું બધું કર્યું છે. પ્રોપર ગામ કયું આપનું? પેપરાલ જ. પેપરાલ? હાજી. હાઈવે કેટલો થાય પેપરાલ? બસ નજીક જ અમારે. તો પેપરાલ પહેલા ગામમાંથી હાઈવે ઉપર આવતા ને અત્યારે આવો તો કેવું લાગે? ઘણો બધો સાહેબ. અત્યારે તો ડાયરેક્ટ ઘરેથી જ મળી જાય છે ગાડી. ડાયરેક્ટ ચાલીને જવું જ પડતું નથી. અચ્છા, હા. શું નામ આપનું? આપણું સાહેબ લાલજીભાઈ. લાલજીભાઈ, કયું ગામ? પેપરાલ. તમારું પેપરાલ? હોય. શું લાગે છે આ ચૂંટણી આવી છે? ચૂંટણીમાં સાહેબ સારો છે, ભાજપનું બધું હેરથું લાગે છે. અને બીજો તો સાહેબ આ બાજરીનો એના વારાનો છે કે થોડોક વારા અમારે 5 થી 1 ના કરે ને તો બાજરીમાં સારો રહે. આ ઉનાળાનો થોડોક ગરમ પાણીથી બાજરી બળી જાય અને ઓલા વારામાં થોડો સારો રહે, એ વિનંતી છે. એટલી જ વિનંતી છે? હા. બીજી કોઈ તકલીફો? ના, બીજું કશું નથી તો સાહેબ. અત્યારે તકલીફો કહેવો ને તો સોલ્વ થઈ જાય. અત્યારે પેલો પાઇપલાઇન આવી ગઈ છે, હવે તળાવ ખાલી ભરાવાના બાકી છે, બીજું બધું સારું છે. એમ બધું સારું છે. હોય રસ્તા રોડ બધું રેડી છે. થરાદનો ફળો બધો વિકાસી સારો છે. પણ તમારે એકને સારું હોવાથી બીજાને બધાને સારું હોવું ના ના, બીજાને સારું છે ને સાહેબ. એમ આપણે પૂછીએ. બીજા પણ ઘણા બધા અમારી સાથે જોડાયા છે.
શું નામ આપનું? ચૌધરી પેથાભાઈ રાજાભાઈ. પિતાભાઈ, કેવું છે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો સારું છે સાહેબ. પણ શું સારું એમ? મુખ્યમંત્રીનું સાહેબનું કામ પણ સારું છે અને અધિક સાહેબનું પણ કામ સારું છે જિલ્લા પર, અને થરાદનું કામ પણ ખૂબ તારા સારી રીતે ચાલી રહ્યું છે. પણ એક જ આ લાઇટની તકલીફ હતી, એના માટે આપણે સાહેબ બોલાયા હતા કે લાઇટ બાજરીમાં ખૂબ તકલીફ પડે છે, અને બારોબાર મારીને અમારે કાયમી 360 દિવસ જો સવારના 5 થી કરીને 1 વાગ્યા સુધી લાઇટ આપે તો ખૂબ સારી રીતે અમારે ખેતી થઈ શકે. ને કે હાલ તકલીફ છે, એટલે દિવસે વીજળી નહીં જોતી? દિવસે જોતી જ નહીં. ખારાશ પાણીમાં ખારાશ છે એટલે સખત જાતી જ નહીં. એટલે શું તકલીફ શું થાય દિવસે હોય તો? બળી જાય છે અને ભેજ બેસતો જ નથી. ફુવારા પદ્ધતિ છે કે ને, મારા અહીંયા ફુવારા આખાના ખેડૂતોને છે એટલે પાણીનો ભેજ જ જમીનથી બેસતો, એટલે ઉત્પાદન મળતું નથી ગતું. મોટી તકલીફ આ મોટી તકલીફ આ રહી પાણી. બીજું કોઈ તકલીફ છે જ નહીં અત્યારે. કશું નહીં? ના, રસ્તા તો તમારે બીજા એકને નહીં, એક બીજાને બધાને નહીં? ના, બીજાને આખાને કમ્પ્લીટ છે. વિસ્તારમાં રેડી બધું? આવ રેડી. આપણી સાથે કેટલાક બીજા પણ ખેડૂતો જોડાયા. શું નામ આપનું? ચૌધરી વાઘાભાઈ પટેલ. વાઘાભાઈ, પેપરાળ. શું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું હાલ તો બધું સાહેબ હવે ચૂંટણીમાં બધું સારું છે. ભાજપ સરકાર સારી છે બહુ. આ પાણીવાળો પ્રોબ્લેમ છે, ગરમી પડે ને એટલે આ પાણી ફુવારો હેડ એટલે આ ઢોરાને પશુને ઘાસિયાત બળી જાય. પહેલાં પર પશુને સારું જ ચૂઈ જમે છે, બીજું બધી દોડા તો અધિચકથી વેચાતા લાવો પણ પશુની સારી મળતી નથી. એટલે હાલ પશુને નીલું સારવા માટે આખું બળી જાય, પાણી ગરમ થાય ને એટલે બળી જાય છે. એના માટે અમારી માગણી છે 5 થી 1નો વારો કરી દો કે આ ઉનાળા પૂરતો, ગરમી પૂરતો, બીજો કોઈનો અમને પ્રોબ્લેમ નથી. પછી થરાદનો વિકાસ છે બહુ સારો થાય. અધ્યક્ષ સાહેબનું કામ બહુ સારું છે. કોઈ બી ફરિયાદ નાની મોટી હોય તો ફટવો પડે છે વ્યવહારિક રીતે. બીજું બધું સારું છે. તરત કોમ થઈ જાય? હા, તરત કોમ થઈ જાય. હા, કોમ ભળાવો થઈ જાય. ના ગળાવો તો કોઈ ઘરે બેઠા થાય ને. કેવું તો પડે જ નહીં? હા, કેવું પડે, રજૂ કરવું પડે. આ રજૂ અમે એ માટે કરા હતા કે અમે બોલાવીને હોયથી અમારાથી 5 ગામના ભેગા થઈને અમે આ જાણ કરા કે આટલું અમને સાહેબ કરી આલે તમારા માટે ખૂબ સારું. બીજું ચાલુ સરકાર છે, ચાલુ સરકારને વોટિંગ આલવાનું છે, બીજે છે આવવાની જરૂર નથી. ભલે ગમે તે બીજી પક્ષો ગમે તે આવે એના માટે પક્ષ વાંચે અમારે કોઈ અમે ભાજપી છે ને ભાજપી રહેવાના હતા. હા. શું નામ છે આપનું કાકા? પટેલ જવાભાઈ ગણેશભાઈ. હે? જવાભાઈ ગણેશભાઈ. જવાભાઈ શું કેવું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે? સારી મસ્ત ચાલે છે. ગણેશભાઈ શું મસ્ત ચાલે એમ? ભાજપ સરકાર ચાલશે. એવું નક્કી કરી લીધું તમે? હોય સારી સરકાર છે, હેડે છે ને સારો ગણો કે વ્યવહાર કરે છે. શું સારું શું કર્યું? રોડ છે, રસ્તા છે, પછી તળાવમાં ગણો કે પાઇપો નંખાઈ જાય છે. 2027ની ચૂંટણી પહેલા ભરાઈ જાય છે. બધા જ ગામડાના? બધા ગામડાનો ભરાઈ જાય છે એ વિશ્વાસ છે એવો. પહેલા વિચાર્યું હતું નર્મદાનું પાણી આપણા ગામના તળાવમાં આવશે? ના ને એવો વિચાર નતો, પણ હવે આ શંકરભાઈ આયા ખેડે ગણો કે એકદમ ગણો કે કોમકાજ ગણો કે સારું કર્યું એટલે ગણો કે હવે વિશ્વાસ છે કે સારું થશે. બીજું કઈ વિસ્તારમાં શું બીજું બધે સારું છે. આપણી સાથે કેટલાક યુવાનો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરશું. શું નામ ભાઈ આપનું? ચૌધરી કાળુભાઈ પેણાભાઈ. કાળુભાઈ, વિસ્તારમાં વિશેષ શું છે આજે થરાદ વિધાનસભાની અંદર? કયું ગામ તમારું? પેપરાળ. તમારું પેપરાલ છે? તો હાલ ચૂંટણી ચાલે છે, કેવા પ્રકારનો માહોલ છે અને શું ઈચ્છો છો તમે? સાહેબ, હાલ તો ભાજપનું પલ્લું થોડું ભારે છે, કારણ કે વિકાસ જુએ એટલે બધાને ખબર પડે કે વિકાસ છે, બરાબર. જેને દેખાય એને વધારે સારું દેખાય, નથી દેખાતું એને કશું દેખાતું નથી. એટલે હાલ તો પાણીની સમસ્યા છે, બાકી કોઈ સમસ્યા છે નહીં. એટલે કોને નથી, કોને દેખાતું? અમુક વસ્તુ ન દેખાતું એ કહી શકે છે કે ભાઈ ઓમ કર્યું. જેને દેખાય એને વિકાસ બધો સારો જ છે સાહેબ. તમને કમ્પ્લીટ દેખાય? અમને કમ્પ્લીટ થરાદમાં નહીં દેખાય સાહેબ, ખબર પડે. કેમ થરાદ કેવું છે? થરાદ બહુ સારું છે. પહેલા કેવું હતું? પહેલાં તો સાહેબ અત્યારે એમ થાય કે ગાંધીનગર જાય એમ. ઓહો, વાહ, એટલી ખુશી થાય. આપણી સાથે બીજા પણ એક યુવા જોડાયા છે. શું નામ છે આપનું? હિતેશ રાજપૂત. હિતેશભાઈ, શું છે કેવું થરાદ કેવું છે અત્યારે? થરાદ કેટલું બદલાયું? થરાદ બદલાયું છે ને સાહેબ, આખો રળિયામણું થઈ ગયું છે. થરાદ આખો રળિયામણું થઈ ગયું છે સાહેબ. કેમ પેલા રળિયામણું નહોતું? પહેલા એટલે ઓછો હતો, હવે થોડો જિલ્લો બન્યો એટલે એથી વધારે થઈ ગયો. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો કોંગ્રેસ, ભાજપ, આમ આદમી બધા મેદાનમાં છે અને બધા ગામડે ગામડે ખેડૂતો પાસે પણ જતા હશે, ગામના લોકો પાસે જતા હશે. તમારું શું કેવું છે? અમારું તો સાહેબ સારું જ છે હાલ ભાજપ માટે તો. એમ? હા. કેમ ભાજપ માટે સારું, કોંગ્રેસ માટે નહીં? એટલે હાલ અમારા ધારાસભ્ય શંકરભાઈ છે, અધ્યક્ષ કહો તો શંકરભાઈ છે, મુખ્યમંત્રી કહો તો શંકરભાઈ છે. અત્યારે અમારે આ પાણીનો મુદ્દો હતો તો અમે તમને રજૂઆત કરી છે. હમણાં સાહેબને તમે એવું કહેશો કે આવી તકલીફ છે ખેડૂતોને તો તરત માની જશે, અને તરત ખેડૂતો માટે તો સાહેબ રાજી જ છે, બરાબર. અમને વિશ્વાસ છે. અને તળાવ ભરેલા છે, આટલી જીસીબી રાત દાડો કોમ કરેલા છે, પાઇપો નખાઈ રહી છે, તો અમારે આ ફુવારામાં થોડી તકલીફ પડે છે કે પાણીથી બળી જાય છે ધોન. તો સાહેબની એટલે વિનંતી કરીએ કે અમને
લગભગ તો 24 કલાકમાં થઈ જશે કામકાજ. એટલો બધો વિશ્વાસ. હા, એટલો બધો વિશ્વાસ વાત છે. અહીંયા સુધી પોકવી પડે. હા, વાત એટલા સુધી પહોંચવી પડે. અને તમે ખેડૂતો માટે તમારો ન્યૂઝ પણ સારામાં સારો છે, કારણ કે બીજા ન્યૂઝવાળા આવે ના આવે પણ તમે ખેડૂતો માટે તરત આવો જ છો. જોઈ શકો છો હાલમાં જે રીતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીએ તમામ પ્રકારના કાવા દાવા, તમામ પ્રકારની રાજનીતિથી પોતાની સીટો કઈ રીતે મેળવવી તેને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. સતત ગ્રાઉન્ડ ઉપર રહીને મતદારોને રીઝવવાના તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ મતદારોને કયા પ્રકારની તકલીફ છે આવું પૂછનાર હોય તો એ કોણ છે? એ તો મતદારો જ નક્કી કરશે. મતદારોને કયા પ્રકારની વેદના છે, ખેડૂતોને કઈ પરિસ્થિતિમાં જીવવાનું છે, ખેડૂતોને હાલમાં કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, આ સમજદાર જે હશે એને આ લોકો મત આપવાની વાત કરી છે. હાલ તો માત્ર ગણતરીના સમય બાકી છે. આવનારા સમયમાં ખબર પડી જશે કે વાવ થરાદ જિલ્લામાં કોણ બાજી મારે છે. સમયમાં હજુ આનાથી વિશેષ થરાદ બદલાવાનું છે તેવો આ તમામ લોકોને વિશ્વાસ છે, અને વિશ્વાસ સાર્થક કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે. નમસ્કાર.